નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ મહત્વના ખેડૂત સમાચાર। મિત્રો, હાલમાં જે માવઠાએ ખેડૂતોની સ્થિતિ કફોડી કરી નાખી છે, ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે, ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન ગઈ છે। જે ખેડૂતો મગફળી તેમજ કપાસ વગેરે જેવા પાકો સાથે સંકળાયેલા હતા તેવા ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે। કપાસ તેમજ મગફળી સાથે સંકળાયેલા જે ખેડૂતો છે, કપાસ અને મગફળીની ખેતીને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન ગઈ છે। ખેડૂતો આત્મહત્યા કરવા પણ મજબૂર ગયા છે, એવી સ્થિતિ સર્જાઈ છે હાલ ગુજરાતની અંદર। તો તેવા સમયે 290 ખેડૂતોનું દેવું માફ કરી દીધું છે, પરંતુ મિત્રો આ કાર્ય કોઈ સરકારે નથી કર્યું। આ કાર્ય એક જાણીતા ઉદ્યોગપતિએ કર્યું છે। તો જાણીએ સમગ્ર સમાચારમાં તેમના વિશેની માહિતી। તો હાલમાં જે માવઠું સર્જાયું છે જેના કારણે ખેડૂતોને ખૂબ નુકસાની ગઈ છે, તો તેવા સમયે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એક જાણીતા સુરતના ઉદ્યોગપતિ। તો સુરતના જાણીતા ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાલાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ દર્શાવ્યું છે। એમણે અમરેલીના જીરા ગામના 290 ખેડૂતોના 100 વર્ષ જૂના જે દેવાનો બોજ હતો તેઓ દૂર કર્યા છે। 100 વર્ષ જૂના દેવાનો બોજ દૂર કરવા માટે પોતાની દિવંગત માતાની પુણ્યતિથિ પર 90 લાખ રૂપિયાનું મહાદાન તેમણે કર્યું છે। આ પ્રયાસ વડે ખેડૂતોએ નવા જીવનનો આરંભ કર્યો છે। મિત્રો, ખેડૂતોનું લાંબા સમયથી દેવું હતું તેવું 90 લાખ રૂપિયાનું દેવું તેમણે ભરપાઈ કરી દીધું છે અને જે ખેડૂતોએ છે એમને નવા જીવનનો પ્રારંભ કર્યો છે અને એમની મુશ્કેલીઓનો અંત પણ આવ્યો છે। ઉદ્યોગપતિ બાબુભાઈએ પોતાના માતાની પુણ્યતિથિએ અનુલક્ષીને 90 લાખ રૂપિયાનું દાન ખેડૂતોને કર્યું છે, જેથી કરીને ખેડૂતો આવા માવઠાના સમયમાં દેવાનો બોજ બનતા હતા તેનાથી બચાવ્યા છે। વધુમાં વાત કરીએ તો માતાની પુણ્યતિથિને અનુલક્ષીને 90 લાખ રૂપિયાનું દાન કરીને ખેડૂતોને દેવાનો બોજ હટાવ્યો અને તેમને નવું જીવન આપ્યું છે। પ્રેરણાનો સ્ત્રોત બાબુભાઈએ જણાવ્યું કે તેમની માતાની શ્રદ્ધા અને પ્રેરણા તેમને આ સેવા કાર્ય માટે પ્રેરિત કરે છે। તો મિત્રો, હાલમાં સરકાર તો મોટા તાયફા કરી રહી છે કે દેવું માફ કરશે, સહાય મળશે, પરંતુ જાણીતા ઉદ્યોગપતિએ તો 290 ખેડૂતોને જે 100 જેટલા ખેડૂતોનું દેવું માફ કરી દીધું છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂત સંબંધિત મહત્વના સમાચાર। મિત્રો, હાલ રાજકોટ માર્કેટ યાર્ડની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ગાડીઓનો ભરાવો જોવા મળ્યો છે, એટલે કે માર્કેટ યાર્ડની અંદર વાહનોની આવક થઈ છે। વહીવટતંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જોઈએ સમગ્ર સમાચાર વિશે માહિતી તો રાજકોટ માર્કેટ યાર્ડની અંદર શનિવાર સોમવારે 2000થી વધુ વાહનોની આવક થઈ હતી। વહીવટતંત્રએ જે ઉત્તરાયણ માટે તેમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તેમના જે ચેરમેન જયેશભાઈ બોગરા છે તેમજ તેમના સ્ટાફ દ્વારા જે ખેડૂતો માટેની જે ઉત્તરાયણ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। તો કપાસ તેમજ સોયાબીન વગેરે જે વસ્તુઓનો ભરાવો થયો છે અને માર્કેટ યાર્ડમાં કપાસની અંદર મોટો જંગી વધારો નોંધાયો છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો એક નજર કરીએ માવઠાને લઈને જે ખેડૂતોને નુકસાન થઈ છે તેના વળતર સંબંધિત માહિતી જોઈએ તો નવસારી જિલ્લાના તાત્કાલિક સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને 6 તાલુકાના 384 ગામોનું સર્વે નક્કી કરવામાં આવ્યું છે। તો જાણીએ સમગ્ર સમાચાર વિશેની માહિતી। તો નવસારી જિલ્લાના જે 6 તાલુકા છે તેની અંદર કયા કયા ગામનો સમાવેશ થાય છે। મિત્રો, રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો જે ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। સરકારે ખેડૂતોની પડખે ઊભી રહી છે। નવસારી જિલ્લાની અંદર તાત્કાલિક સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને સર્વે કરવામાં આવ્યો છે। તો તેની અંતર્ગત નવસારી જિલ્લાના 6 તાલુકાની અંદર 384 ગામોમાં કાર્ય ચાલુ છે। ડાંગર તથા અન્ય પાકોના 51,366 હેક્ટર વાવેતરમાંથી 36,919 હેક્ટર અસરગ્રસ્ત છે। તંત્ર દ્વારા સર્વે વિસ્તારમાં 21,223 હેક્ટર પ્રારંભિક મૂલ્યાંકન પૂર્ણ થયું છે। મિત્રો, નવસારી જિલ્લાના 6 તાલુકાની અંદર 384 ગામોના ખેડૂતોને સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। સર્વેનું કામ ચાલુ છે, વળતર ખેડૂતોને મળવાપાત્ર રહેશે। ફરીવાર ખેડૂત સમાચારો ઉપર એક નજર કરીએ તો જોઈએ ખેડૂતોના દેવા માફી અંગેના મહત્વના સમાચાર। તો સાદી અને સરળ ભાષામાં સમગ્ર સમાચાર વિશે વાત કરવી છે તો ખેડૂતોને થયેલા ભારે પાક નુકસાન અંગે તાત્કાલિક સર્વે શરૂ કરીને ખેડૂતોને વિશેષ રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અરજીમાં જણાવાયું છે કે
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતભરમાં થયેલા કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને વાવાઝોડાને કારણે ખેડૂતોના ડાંગર, કપાસ, તુવેર, સોયાબીન અને મકાઈ જેવા ખરીફ પાકો છે તેમને ભારે અને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો હોય અને ઘણા ખેડૂતો પાક ધિરાણ ચૂકવી શકતા નથી. બોડેલી કોંગ્રેસ સમિતિએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે. સાથે જ ખેડૂતો જે 2020થી બંધ પડેલી પાક વીમા યોજના છે તેમને તાત્કાલિક ચાલુ કરવામાં આવે. યુપી સરકારે ખેડૂતોના 3.78 કરોડના દેવા માફ કર્યા હતા. તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને આ જે 2020થી બંધ પડેલી પાક વીમા યોજના છે તેમને તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે અને પાક નુકસાન વળતર માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ત્યારબાદ ખેડૂત સમાચારમાં આગળ વાત કરીએ તો વિધાનસભાની અંદર ખેડૂતોનો હેતુલક્ષી એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે. સમગ્ર સમાચારમાં વાત કરીએ તો વિધાનસભામાં પ્રશ્નોત્તરી ચાલી રહી છે, જેમાં સરકારે ખેડૂતોના ફાયદાની વાત કરી છે. જીએસટીનો સીધો ફાયદો હવે ખેડૂતોને પણ થવા જઈ રહ્યો છે, જેમાં કૃષિ ઓજારો પર જીએસટી ઘટવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જેમાં કૃષિ ઓજારો પરના જે જીએસટીમાં ઘટાડો કરવામાં આવતા ખેડૂતોને કૃષિ યાંત્રિકીકરણ માટેના જે સાધનો છે, ખેત ઓજારો છે, તેની અંદર ભાવની અંદર જે કિંમતની અંદર ઘટાડો કરવામાં આવશે. વિગતવાર સમાચારમાં વાત કરીએ તો ખેડૂતોને કૃષિ યાંત્રિકીકરણ માટેના જે સાધનો છે અને જે ઓજારો છે જે સસ્તા ભાવે ઉપલબ્ધ કરવામાં આવશે. 12% જીએસટી ઘટીને હવે 5% કરવામાં આવશે. ખેડૂતોના જે વપરાશ માટેના ખેતી ઓજારો છે, જે ખેતી માટેના સાધનો છે, તેની અંદર 12% જીએસટી અત્યાર સુધી ઉપલબ્ધ હતું, હવે તેને ઘટાડીને 5% કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાતર, જંતુનાશક દવાઓ, ખેતીના સાધનો પર હવે ફક્ત 5% જીએસટી લાગશે, જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે અને ઉત્પાદનમાં પણ વધારો આવશે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.